રવિ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। રવિ, જે રીતે માહોલ હાલ જોવા મળી રહ્યો છે, કર્મચારીઓ બિલકુલ પાછળ હટવાના મૂડમાં નથી, પરંતુ આમાં ક્યાંક ને ક્યાંક મુસાફરો હેરાન થાય છે, તો શું સરકાર સાથે વાતચીતથી ઉકેલ લાવવાનો પ્રયાસ નહીં કરે કર્મચારીઓ? બિલકુલ, જો વાત કરવામાં આવે તો જેવો ડિસિઝન સુરતમાં લેવામાં આવ્યું છે તેવું ડિસિઝન વડોદરામાં પણ લેવામાં આવ્યું છે। વડોદરાના કલેક્ટરને પણ સરકાર દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે અને તે આદેશની અત્યારે ક્યાંક ને ક્યાંક તેનું પાલન પણ થઈ રહ્યું છે। વડોદરા ડેપો પર ખાનગી બસો પહોંચી ગઈ છે। ખાનગી બસો પહોંચતાની સાથે જ જે યુનિયનના સભ્યો છે તેમને બસને બહાર કાઢવાનો પ્રયાસ કર્યા હતા, સૂત્રોચ્ચાર કર્યા હતા, પરંતુ પોલીસે ત્યાં પહોંચીને યુનિયનના જે તમામ સભ્યો છે, કર્મચારીઓ છે, ત્યાંથી દૂર કરી દીધા છે અને જે બસ છે તેને બસને એસટી ડેપોમાંથી બહાર કાઢવામાં આવી છે। પરંતુ ચોક્કસ સરકારે લોકો માટેનો આ નિર્ણય લીધો છે, ત્યારે આપણી સાથે વાત કરવા માટે અહીંયા વડોદરાના કેટલાક લોકો છે તેની સાથે વાત કરીશું, તેમને પૂછીશું શું કહેશો સરકાર દ્વારા જે રીતના જે બસના ચાલકો જે હડતાલ પર ઉતર્યા હતા અને સરકાર હવે ખાનગી બસ ચાલકોને બસ શરૂ કરવાની વાત કરવામાં આવી છે કે લોકોને મુશ્કેલી ન થાય, કેટલો મોટો નિર્ણય છે સરકારનો? ખરેખર આ ગુજરાત સરકારનું બહુ જ મહત્વપૂર્ણ નિર્ણય છે, કેમ કે દરરોજ કંઈ ને કંઈ હડતાલ થાય છે અને એનાથી આમ લોકોને બહુ જ પારિવારિક જીવનમાં તકલીફ થાય છે। તો આજે સરકારે નિર્ણય લીધું છે એ ખરેખર બહુ સરાહનીય સબ્જેક્ટ છે અને બહુ જ સારું નિર્ણય છે। શું કહેશો, જે બસના ચાલકો, કર્મચારીઓ, નિગમના યુનિયનના લોકો જે હડતાલ પાડતા હતા, લોકોને મુશ્કેલી થતી હતી, સરકારે તમામ લોકોની જે તમારા જેવા મુસાફર છે એમની મુશ્કેલીમાં નિરાકરણ કરવા માટે ખાનગી બસો દોડાવવાનો આદેશ આપ્યો છે, એટલે કહી શકાય કે હડતાલની એસી કે તેસી કરી નાખી। મુસાફરી કરવા માટે જે હાલાકી પડી રહી હતી તેના માટે જે ખાનગી બસનો જે સરકારે નિર્ણય લીધો છે, આજ સુધી મેં બી જાણ્યું છે અને આટલા સમયથી જાણતો આવ્યો છે, નિર્ણાયક સરકાર તરીકે ઓળખાતી આ ભાજપ સરકાર છે અને સારું ડિસિઝન લીધું છે અમારી પબ્લિક માટે અને જે મુસાફરીઓ માટે જે તાત્કાલિક લીધું છે સૌથી બેસ્ટ છે મારા હિસાબે। તો સવારથી જે લોકો હેરાન થતા હતા, આપ પણ ક્યાંક ને ક્યાંક પ્રવાસ કરતા હશો, કેટલી હેરાનગતિ થતી હોય છે અને હવે ખાનગી બસોને દોડાવવાની મંજૂરી આપી દીધી છે, જેના કારણે મુસાફરને હેરાનગતિ ન થાય, કેટલું મોટું ડિસિઝન છે સરકારનું? ખાનગી બસ દ્વારા જે આજે નિર્ણય લેવાયો છે એ ખૂબ સરસ છે અને વિજય રૂપાણીની જે સરકાર છે એ ગતિશીલ સરકાર છે। ગુજરાત રાજ્યમાં કોઈ દિવસ ગરીબોને પ્રોબ્લેમ નહીં થાય। બિલકુલ, તો આ જે તમામ મુસાફરો છે તેમની સાથે વાત કરી, લોકો સાથે વાત કરી, જેઓ કહી રહ્યા છે કે સરકારે ખૂબ જ મોટો ડિસિઝન લીધો છે અને આ સરકાર દ્વારા લોકોની ક્યાંક ને ક્યાંક ભલામણ જે છે તે કરવામાં આવતી હોય છે અને તેને ધ્યાનમાં રાખીને જ આ ડિસિઝન લેવામાં આવ્યું છે। જી બિલકુલ રવિ, આભાર આપનો જોડાવા માટે। તો આ તરફ રાજકોટના શું હાલ છે, સત્યમ આપને જણાવશે। અને સત્યમ, જે રીતે તમામ વિવિધ જગ્યાએ જે વિરોધ જોવા મળી રહ્યો છે, કર્મચારીઓ લડી લેવાના મૂડમાં, રાજકોટમાં શું પરિસ્થિતિ? હજી ચોક્કસથી હડતાલને લઈને કર્મચારીઓ ઢીલી નીતિ રાખવાના મૂડમાં નથી તેવું સ્પષ્ટ કહેવું છે કે સરકાર તેમની માંગ સંતોષે તો જ તેમની હડતાલ પૂર્ણ થશે। અને એક તરફ અત્યારે આ હડતાલને લઈને જે સરકાર દ્વારા જે આદેશ આપવામાં આવ્યો છે, રાજકોટ જે જિલ્લા કલેક્ટરોને તપાસ કહી શકાય કે આદેશ આપવામાં આવ્યો છે, જેમાં જે ખાનગી બસ સંચાલકો છે કે તેમને આખો હવાલો સોંપવામાં આવ્યો છે। ત્યારે રાજકોટ એસટી ડિવિઝનના હું આપને જે દ્રશ્યો બતાવવા માંગીશ કે કોઈ ખાનગી બસ એસટી ડિવિઝનમાં પ્રવેશ ન કરે તે માટે જે કર્મચારીઓ છે કે તેમના દ્વારા જે એસટી બસ ડેપોનો જે ગેટ છે કે તેની આડે જ જે બસ છે કે તે રાખી દીધી છે, જેથી કરીને કોઈ પણ જે પ્રાઇવેટ વાહન છે કે તે એસટી બસ સ્ટેશન અંદર ન પ્રવેશી શકે તે પ્રકારનો માહોલ અહીં આ જે કર્મચારીઓ છે તેમના દ્વારા ક્રિએટ કરવામાં આવ્યું છે। અને અત્યારે તમામ જે કર્મચારીઓ રાજકોટ ડિવિઝનના જે 3500 જેટલા જે કર્મચારીઓ છે તેમની અત્યારે એક ખાનગી મિટિંગ પણ ચાલી રહી છે। તેઓ અત્યારે મિટિંગમાં એ નિર્ણય કરી રહ્યા છે કે આગામી રણનીતિ તેઓની શું રહેશે। એક તરફ જ્યારે સરકાર દ્વારા જે આદેશ આપવામાં આવ્યા છે, ત્યારે બીજી તરફ કઈ રીતે તેઓની જે આ લડત છે તે વધુ ઉગ્ર બને, કઈ રીતે સરકાર તેમની સામે ઝૂકે તે પ્રકારની અત્યારે કહી શકાય કે તેઓની મિટિંગ પણ ચાલુ છે। પરંતુ જે સ્પષ્ટપણે અત્યારે જે કર્મચારીઓ છે તે લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે એસટી ડિવિઝનનો જે ગેટ છે કે ત્યાં આડે જ આ જે કર્મચારીઓ છે તેમના દ્વારા બસ અત્યારે રાખી દેવામાં આવી છે। તો ક્યાંક રાજકોટ ડિવિઝનમાં પણ ગરમાગરમીનો માહોલ થઈ શકે તેવા દ્રશ્યો પણ સર્જાઈ શકે તેમ છે। જી બિલકુલ સત્યમ, આપ જોડાયેલા રહેશો, અપડેટ આપની પાસેથી મેળવતા રહીશું। આ તરફ સુરતમાં જે રીતે રસ્તા પર સૂઈને કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે, તેજસ, જે રીતે રસ્તા પર સૂઈને કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમાં હેરાન જનતા થશે, આમ જનતા હેરાન થશે અને સરકારે આમ જનતા માટે જ આ નિર્ણય લીધો છે, ત્યારે સરકારે એમ પણ કહ્યું છે કે વાત કરવા માટે તૈયાર છે। તો શું કર્મચારી નેતામાંથી કોઈ એવું વાત કરી શકે કે સરકાર સાથે સમાધાન માટે શું પગલાં લેશે? કર્મચારીઓની સ્પષ્ટ માંગ હતી કે તેમને 7મું પગાર પંચ આપવામાં આવે, આ ઉપરાંતની અન્ય માંગ હતી।
લગભગ કર્મચારીઓનું કહેવું છે કે 1/1/2016થી તેઓ સતત સરકાર જોડે ચર્ચા કરતા હતા. 7મા પગાર પંચની માંગણી કરવામાં આવી હતી, પરંતુ સરકારે કોઈપણ પ્રકારની વાતચીતને પોઝિટિવ મૂડમાં રાખી નહોતી અને તેના જ કારણે આજે આ સ્થિતિનું નિર્માણ થયું છે. 3 વર્ષથી સતત રજૂઆત કરવામાં હતી. જોઈ શકો તો આપણા દ્રશ્યો આપણે બતાવી સૌથી પહેલા 3 વર્ષથી સતત જે આ મુદ્દો છે ત્યાં આગળ ચર્ચા કરવામાં આવતી હતી, પરંતુ સરકાર તરફથી કોઈ પણ જે પોઝિટિવ નિર્ણય કહેવાય તે લેવાયો નથી અને તેના જ કારણે આજે આ સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ મુસાફરોને તકલીફ પડી રહી છે. કર્મચારીઓનું સ્પષ્ટપણે કહેવું છે કે તેઓ પણ પરેશાન છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ પ્રકારે સતત તેઓ હેરાન થઈ રહ્યા છે અને તેના જ કારણે તેમને આ હડતાલનું શસ્ત્ર ઉગામવું પડ્યું છે. આપણી સાથે ફરી એક વખત વાત કરીએ કામદાર નેતા સાથે. એક તરફ સરકાર એવું કહી રહી છે કે કર્મચારીઓ હડતાળ સંતોષી લે, હડતાળ પાછી ખેંચી લે અને તેમનું જે મુદ્દો છે તેના પર ચર્ચા કરવામાં આવશે. તમે બીજી તરફ વાતચીત કરવા તૈયાર નથી અને મુસાફરો એમાં પીસાઈ રહ્યા છે. શું કહેવું તમારું? સાહેબ, અમે ચર્ચા કરવા માટે તૈયાર જ છે, પણ એ ફક્ત ચર્ચા ના હોવી જોઈએ, અમને રિઝલ્ટ જોઈએ છે. અમે પાછલા 6 મહિનાથી ચર્ચા જ કરતા આવ્યા છે અને તમારા તરફથી પણ ચર્ચા જ મળી છે, એટલે આ વખતે અમે રિઝલ્ટ લઈને બંધ કરીશું. આ આખી ઘટનાની અંદર ક્યાંક ને ક્યાંક મુસાફરોને તકલીફ પડી રહી છે, એ બાબત તમારું શું કહેવું છે? સાહેબ, અમારા પણ 50,000 કર્મચારીઓના પરિવાર છે, એમને અમે રૂપાણી સાહેબના ઘરે મૂકી આવીએ. અમારા પણ પરિવાર લાગ્યા છે, અમારે પણ પેટ લાગ્યા છે. છેલ્લા 6 મહિનાથી અમે આ અંગે રજૂઆતો કરી રહ્યા છે. અમે 1-2 દિવસથી આ રજૂઆતો નથી કરતા. 6 માસ થઈ ગયા. 1/1/2016થી અમારે 7મું વેતન પંચ લાગુ પડે છે. અમે અત્યારે 2019માં માંગી રહ્યા છે. હજુ કેટલો અમને લોલીપોપ ચૂસવી પડશે? તો સ્પષ્ટપણે કર્મચારીઓનું કહેવું છે છેલ્લા 3 વર્ષથી તેઓની માંગણી હતી, પરંતુ સરકારે કોઈ પણ પ્રકારની આ જે વાતચીત છે તેમાં હકારાત્મક વાતચીત કરી નથી અને તેના કારણે આખરી શસ્ત્ર તેમની પાસે હતું. છેલ્લા કેટલાય સમયથી તેઓ પરેશાન હતા. અલગ અલગ મુદ્દાઓ છે, આ તમામ મુદ્દાઓ પર તેઓ ચર્ચા કરવા માંગતા હતા, પરંતુ સરકાર તરફથી ચર્ચા થઈ છે, પરંતુ કોઈ પોઝિટિવ રિઝલ્ટ નથી આવ્યું. આજે જ્યારે હડતાળ કરવામાં આવી છે તે પહેલાં પણ ચર્ચા કરવામાં આવી હતી અને ચર્ચાનો સુખદ નિવેડો નથી આવ્યો. સરકારે ફરી એક વખત લોલીપોપ આપી છે અને આ વખતે કર્મચારીઓ લોલીપોપ લેવાના મૂડમાં નથી અને તેના જ કારણે હવે તેઓ હડતાળ કરવાના મૂડમાં છે અને અત્યારે લગભગ 17 થી 18 કલાક થઈ ગયા છે. કર્મચારીઓ અહીંયા જ છે. જ્યાં સુધી પ્રાઇવેટ બસ લાવવાની વાત છે તો કર્મચારીનું કહેવું છે કે તેમના શરીર ઉપરથી બસ જાય તો અમને જવા દેવામાં વાંધો નથી, પરંતુ તેમની જે માંગણી છે તે માંગણી થઈને તેઓ અહીંથી ઊભા થવાના છે. જી બિલકુલ તેજસ, અમારી સાથે જોડાયેલા રહેશો. ગાંધીનગર એસટી ડેપોથી અમારા સંવાદદાતા કિંજલ પણ આપણી સાથે આ વિશે વાતચીત કરવા માટે જોડાયા છે. જી કિંજલ, જે રીતે સરકારનો નિર્ણય સામે આવ્યો છે ત્યારબાદ જે ખાનગી બસો જે છે તે એસટી ડેપો પર પહોંચી રહી છે, ગાંધીનગર એસટી ડેપોમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? जी बिल्कुल, राज्यभરમાં જે હડતાલ છે તેની અસર ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ દેખાઈ રહી છે. આ એક એવું સેન્ટર છે કે જ્યાંથી દિવસની 800 થી પણ વધારે ટ્રીપ થઈ રહી હતી અને આપ જોઈ શકો છો કે હડતાલ છે ત્યારે એક નજારો કહીશ મારા કેમેરામેને કે બતાવે કે 200 થી પણ વધારે જે કર્મચારીઓ કે જે દિવસ રાત જોયા વગર આજે એસટી સેવાની સાથે સંકળાયેલા હતા, આ લોકો આજે અહીંયા હડતાલ પર છે. નિર્ણય ક્યાંક ને ક્યાંક સુખાકારી વાળો નથી આવ્યો. જે રસ્તો મળવો જોઈતો હતો તે આ લોકોનું માનવું છે કે યોગ્ય રસ્તો નથી મળ્યો. ત્યારે શું કરવું જોઈએ, શું તેમની પ્રતિક્રિયા રહેશે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. જે રીતની આજની વાત થઈ છે, જે રીતે સરકારે કહ્યું છે કે એ પ્રાઇવેટ બસો મૂકશે, પરંતુ હાલમાં ભથ્થામાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે, શું કહેશો? અમે ઘણા સમયથી આ બાબતમાં લડત ચાલી છે અમારી, એનો કોઈ સરકારે નિર્ણય લીધો નથી અને સરકારે અમને એટલી બધી બૂમરામ કરી છે કે ભાઈ તમને આપીશું, પણ એમાં ક્યારે અમે બધા યુનિયનના કામદારો અને અમારા પ્રતિનિધિ જે તે હોય એમાં અમે નિષ્ફળ ગયા છીએ. સરકારની નીતિ એક જ છે, એનું રાઇટિંગ કરવું છે, બરાબર. બીજી એના સિવાય એનો કોઈ ધ્યેય નથી. અમારી સાચી માગણીઓ છે. સાચી માગણીના હિસાબે અમારે ના છૂટકે આ આયોજન કરવું પડતું. જી બિલકુલ વાત કરીએ. સવાલ આખો ઉભો થાય છે કે સરકાર એવું કીધું છે કે પ્રજાને કનડગત નહીં થાય તેમની માટે પ્રાઇવેટ બસો મૂકવામાં આવશે, પરંતુ આપની જે માંગણો છે ત્યાંની ત્યાં છે. તમારું હવે આગામી રણનીતિ શું હશે? પ્રાઇવેટ ગાડીઓ મૂકે તો અમે આજે નહીં કાલે બી નહીં ચલાવવા દઈએ. અમે જો અમારા પ્રીમાઇસીસમાં જો એક પણ ગાડી આવશે તો એક પણ ગાડી ઘૂસવા નહીં દઈએ અમે. અને અમારી જે 7 પે અને
અમારી જે વર્ગ 3ની ખાસ મુદ્દા છે 13 મુદ્દા સાથેનો અમારો જો અમલ નહીં થાય, મુદ્દાનો અમલીકરણ નહીં આવે તો અમે અચોક્કસ મુદ્દત ઉપર હડતાલ ઉપર ચાલુ જ રહીશું. આજે નહીં કાલે બી આ એસટી ચાલુ નહીં થવા દે. અમારા જેવી કોઈ સેવા આપી શકે એવું નહીં. પ્રાઇવેટ વાળા આજે કાલે 2 દિવસ આપશે, પણ અમારી જે ગુજરાત એસટીની સેવા છે એ કોઈ આપી નહીં શકે. શું કરશો? શું છે રણનીતિ? રણનીતિમાં એવું છે કે અમે હડતાલ ઉપર રહીશું. સરકાર પર અમે ઝૂકશું નહીં. બસ સરકારનું પણ એવું કહેવું છે કે તમામ માંગણીઓ કરવાનો એ અધિકાર છે, જનતાને લોકશાહી છે, તમામ માંગણીઓ કરવાનો અધિકાર છે, પરંતુ તમામ માંગણીઓ પૂર્ણ થાય તો શક્ય નથી. જે રીતનું સ્ટેન્ડ અત્યારે લેવામાં આવ્યું છે, પ્રાઇવેટ ગાડીઓ મૂકવામાં આવશે, શું કરશો? પ્રાઇવેટ ગાડીઓ અમે કોઈ બી હિસાબે પ્રાઇવેટ ગાડી અમારા પ્રીમાઇસમાં બેસવા નથી દઈએ. અને પહેલાં કે અમે છેલ્લે સંકલન સમિતિ રાતે નિર્ણય આપ્યો છે અમારે, અને અમારું માંગણી નહીં સંતોષાય તો અમે રાતે અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાના છીએ. અને અમારા પ્રીમાઇસમાં કોઈ બી પ્રાઇવેટ ગાડી આવશે તો અમે બિલકુલ ચલાવી લેવા માંગતા નથી. પણ પ્રજા હેરાન થશે આનાથી. જે આખી પ્રજા હેરાન માટે અમે પ્રજાને હેરાન માટે અમે પહેલાથી જાણ કરી છે, અગાઉ જાણ કરી છે. પહેલાને અમે 8 દિવસ પહેલા આમંત્રણ આપ્યું છે. અમે 129 વખત અમે આમંત્રણ ત્યાં ગયા છીએ, અને અમારે આમંત્રણ ત્યાં અમને પત્રિકા આપી છે, અમને બોલાયા છે, અમારી સાથે છેતરવામાં આવ્યા છે. અમને વારંવાર છેતરવામાં આવ્યા છે. જોઈ શકો છો કે આક્રોશ અહીંયા દેખાઈ રહ્યો છે કે પ્રજા હેરાન થશે એનું ક્યાંક ને ક્યાંક દુઃખ આ લોકોને પણ છે, કેમ કે સવાર સાંજ આ લોકો પોતાનો સમય જોયા વગર એસટી ચલાવતા હોય છે. પરંતુ વાત છે તેમની માંગણીઓની, અને ખૂબ સ્પષ્ટ છે કે જો પ્રાઇવેટ બસો મૂકવામાં આવશે તો પ્રાઇવેટ બસોને આ પ્રિમાઇસીસમાં બિલકુલ એન્ટર કરવા દેવામાં નહીં આવે. જી બિલકુલ, કિંજલ અમારી સાથે જોડાયેલા રહેશો તો આપ જોઈ શકો છો કે એક તરફ જ્યારે એસટીના જે કર્મચારીઓ છે તે ખૂબ જ આક્રોશમાં છે, અને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે ખાનગી બસોને અમે પ્રવેશવા દેશું નહીં. રસ્તા ઉપર સૂઈને તેઓ વિરોધ કરી રહ્યા છે. તો બીજી તરફ મુસાફરોને અગવડતા ન પડે તે માટે સરકારે ખાનગી બસોને લાવવાનો નિર્ણય કર્યો છે. તો એક તરફ છે એસટીના કર્મચારીઓ અને એક તરફ છે સરકારનો નિર્ણય. સુરતથી અમારા સંવાદદાતા તેજસ આપણી સાથે જોડાયેલા છે. જી તેજસ, જે રીતે અહીં સૂઈને કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે, હવે આગળ તેમની રણનીતિ શું હશે? કેવી રીતે તેઓ વિરોધ કરવાના છે? કારણ કે ખાનગી જે બસો જે છે તે ચોક્કસથી સરકારે કહી દીધું છે, તે સરકારનો જે નિર્ણય જે છે કે ખાનગી બસોને મૂકવામાં આવશે મુસાફરો માટે. સ્પષ્ટપણે સરકારનો આદેશ છે. સરકારે તમામ કલેક્ટરોને, રાજ્યના તમામ કલેક્ટરોને, તમામ એસપી, કમિશનર, ટ્રાન્સપોર્ટ અધિકારીઓ અને જે ડિવિઝનલ જે એસટી નિગમના ડિવિઝનલ મેનેજર છે તમામને સ્પષ્ટપણે કહી દીધું છે કે ખાનગી બસોની જે સેવા છે તે શરૂ કરી દેવામાં આવે. પરંતુ જે પ્રકારે કર્મચારીઓનો રોષ છે, કર્મચારીઓએ સ્પષ્ટપણે આજે આપણે દ્રશ્યો બતાવીશ. આ એસટી ડેપોનું સેન્ટર છે, અને બંને તરફ આપ જોઈ શકો છો, આ બાજુ ને પેલી બાજુ કર્મચારીઓ મૂકી દેવામાં આવે છે. પોલીસ બંદોબસ્ત પણ અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસનો સ્ટાફ પણ ધીરે ધીરે અહીં પહોંચી રહ્યો છે. પોલીસનો સ્ટાફ અહીં આવી રહ્યો છે, અને તેમને પણ જે ઉપરથી આદેશ આવ્યા તે મુજબ તેઓ અહીં પહોંચી ગયા છે. સ્પષ્ટપણે લો એન્ડ ઓર્ડરની જો સ્થિતિ વણશે તો પોલીસ પોતાની રીતે કામગીરી કરી શકે છે. એટલે એક તરફ સરકાર પોતાની જે વાત છે, જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય માટે અડગ છે, તો બીજી તરફ કર્મચારીઓ પણ કોઈ પણ ભોગે પોતાની જે વાત છે તે માન્યા વગર તેમની વાત જ્યાં સુધી સરકાર સ્વીકારે નહીં ત્યાં સુધી આ જે એસટી ડેપો છે, જે હડતાળ છે તે સમેટવાના મૂડમાં નથી. એટલે એક તરફ સરકાર ગમે તે કહેતી હોય, પરંતુ કર્મચારીઓ પણ લડી લેવાના મૂડમાં છે. તેમનું સ્પષ્ટપણે કહેવું છે કે તેઓ 17-18 કલાક નોકરી કરે છે, પોતાના ઘર પરિવારથી દૂર રહીને નોકરી કરે છે, અને જ્યારે તેમની એક નાની માંગ છે 7મા પગાર પરની તેમની માંગ છે, તો આ 7મા પગાર પરની જે માંગ છે તે સરકાર સ્વીકારતી નથી. હવે લડી લેવાના મૂડમાં છે. કૌશલભાઈ આપણી સાથે જોડાયેલા છે. કૌશલભાઈ, જે પ્રકારે સરકાર ઝૂકવા તૈયાર નથી, તમે લડી લેવાના મૂડમાં છો, આખરે આ આખી જે માથાકૂટ થઈ છે, જે પ્રકારે વિવાદ થયો છે, એનો સુખદ અંત ક્યારે આવશે? સુખદ અંત એક જ મિનિટમાં આવી જશે, જ્યારે અમારા માનનીય સીએમ શ્રી રૂપાણી સાહેબ અમારા મહાનુભાવોને બોલાવીને કહી દેશે કે તમને 7મું વેતન પંચ આપી દેવામાં આવે છે. તે નહીં બીજી મિનિટે 8000 બસ ચાલુ થઈ જશે. પરંતુ સરકાર એમ કહે છે કે આ નિગમ ખોટ કરતું નિગમ છે, અને જે નિગમ ફાયદો કરે છે તે જ નિગમને માત્ર પગાર પંચનો લાભ આપવામાં આવે તેવું સ્પષ્ટપણે સીએમ વિજય રૂપાણીએ કહ્યું છે. તો ભાઈ તમે શા માટે જીત લઈને બેઠા છો? સીએમ સાહેબ અમને એક વાતનો ખુલાસો કરી દે કે ખોટ કોને કહેવાય. તમે વ્યાપાર કરવા બેઠા છો કે પ્રજાની સેવા કરવા બેઠા છો?
એસટી કોર્પોરેશન એક ખાનગી પેઢી છે યા તમારી પ્રજાકીય સંસ્થા છે, તમે એ વાતનું નક્કી કરી લો. અમે જોઈએ તો અમારા વેતનથી અમારું ગુજરાન ચલાવીશું. તો સ્પષ્ટપણે કર્મચારીઓનું કહેવું છે કે આ સેવાકીય નિગમ છે, લોકોની સેવા કરે છે, જેમાં ફાયદો જોવાનો ન હોય, લોકોની સેવા કરવામાં આવે છે. ત્યારે અનેક એવા નિગમો છે જે ખોટ કરે છે અને સરકાર ત્યાં ગાડી 7 પે કમિશન આપી રહી હોય તો પછી શા માટે એવા કર્મચારીઓ જે 17 થી 18 કલાક કામ કરે છે, પોતાના પરિવારથી દૂર રહીને કામ કરે છે, સરકારના તમામ કાર્યક્રમોની અંદર તેઓ ખડે પગે હાજર રહે છે, તો પછી તેમને શા માટે 7મું પગાર પંચ આપવામાં નથી આવતું? જી તેજસ, સમય સાથે જોડાયેલા રહેશો. જે મહત્વના સમાચાર સામે આવ્યા છે, વડોદરા એસટી ડેપોએ પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. સરકારના નિર્ણય બાદ ખાનગી બસો અહીં પહોંચી છે. કર્મચારીઓ હડતાલ પર લડી લેવાના મૂડમાં છે, ત્યારે સરકારે ખાનગી બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે અને અહીં ખાનગી બસોની સુરક્ષા માટે અહીં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. કર્મચારીઓ હડતાલ પર છે, લડી લેવાના મૂડમાં છે, ત્યારે અહીં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. વડોદરાથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરાથી અમારા સંવાદદાતા રવિ આપણી સાથે જોડાયા છે. જી રવિ, હવે ખાનગી બસો જે ત્યાં પહોંચી છે અને સાથે સાથે પોલીસનો કાફલો પણ અહીં ખડકી દેવામાં આવ્યો છે, કેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે? બિલકુલ જીલન, સૌપ્રથમ તો હું તમને વડોદરા એસટી ડેપોનો જ માહોલ તમને બતાવવા માંગીશ કે આપ જોઈ શકો છો કે જે વડોદરા મધ્યસ્થ બસ સ્ટેશન છે તેની બહાર અમે ઉપસ્થિત છે કે જ્યાં પોલીસનો જે કાફલો છે તે કાફલો ખડકાઈ દેવામાં આવ્યો છે. પોલીસના જે સયાજીગંજની જે ટીમ છે તો વડોદરાની અંદર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. જે ત્યાંનું જે મુખ્ય બસ મથક છે ત્યાં આગળ પોલીસનો કાફલો જોવા મળી રહ્યો છે. તમામ જિલ્લાઓમાં કલેક્ટરને આદેશ આપવામાં આવ્યા છે કે મુસાફરોને અગવડતા ન પડે તે માટે ખાનગી બસો ચલાવવામાં આવે અને તેના કારણે જ એસટીના કર્મચારીઓ વધુ રોષે ભરાયા છે, કારણ કે તેમની જે માંગ છે તે સ્વીકારાઈ નથી. તેમનો આક્રોશ વધી રહ્યો છે. ગાંધીનગરથી કિંજલ આપણી સાથે જોડાયેલા છે. જી કિંજલ, કેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે, કેટલો રોષ કર્મચારીઓમાં? જે પ્રકારનો પ્રયત્ન થઈ રહ્યો હતો, સવારથી મંત્રણાનો પ્રયત્ન થઈ રહ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક મંત્રણા થઈ નથી. પણ તેની સામે પ્રજા માટે સરકારે વિચાર્યું અને પ્રજાને કનડગત ન થાય તેની માટે સરકારે વિચારી અને ખાનગી બસોને લાવવાની વાત કરી. પરંતુ આપ જોઈ શકો છો કે આ વાતથી આ કર્મચારીઓને સંતોષ નથી, કેમ કે અહીંયા વાત થઈ રહી છે આ કર્મચારીઓના હકની, અહીંયા વાત થઈ રહી છે આ કર્મચારીઓના પગારની અને પોતાની જે વાત છે તે કરી રહ્યા છે. જે રીતે સરકારે નિર્ણય લીધો છે કે તે જે પ્રાઇવેટ બસો છે, પ્રાઇવેટ બસોને અંદર લાવશે, તો આ કર્મચારીઓ પણ નિર્ણય લઈ લીધો છે કે તે તેમના જીવના ભોગે પણ પ્રાઇવેટ બસોને અંદર નહીં લાવે. હાલમાં અમે ઊભા છીએ તે ગાંધીનગરના ગેટ ઉપર ઊભા છીએ. એસટી જે સ્ટેશન છે, એસટી ડેપો છે, એના ગેટ પર ઊભા છે. આપ જોઈ શકો છો કે કઈ રીતે જે તમામ કર્મચારીઓ છે, તમામ કર્મચારીઓ અહીંયા જે એન્ટ્રન્સ છે, એન્ટ્રન્સ કે જ્યાંથી કોઈ પણ જી કિંજલ, અમારી સાથે જોડાયેલા રહેશો. રાજકોટથી સત્યમ આપણી સાથે જોડાયેલા છે. જી સત્યમ, કેવી રીતે કર્મચારીઓ ત્યાં વિરોધ નોંધાવી રહ્યા છે, કેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે? હજી ચોક્કસથી હું સીધા આપને જે દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે તમામ કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવે છે અને કર્મચારીઓ અત્યારે ધરણા કરી રહ્યા, સૂત્રોચ્ચારો કરી રહ્યા છે અને સરકાર વિરુદ્ધના નારા લગાવી રહ્યા છે અને તમામ કર્મચારીઓ અત્યારે પોતપોતાના જે શર્ટ કાઢીને, પોતાના જે કહી શકાય કે શર્ટ કાઢીને અત્યારે તમામ કર્મચારીઓ રસ્તા પર સૂઈ ગયા છે. શું કહેશો આપનો વિરોધ, અને આપે અત્યારે અનોખો વિરોધ કર્યો છે શર્ટ કાઢીને? આ બેરી અને મૂંગી સરકારને દેખાતું તો છે ને અને સંભળાતું નથી. હવે અમારી આ જો અવાજ સાંભળે તો એના માટે અમે રસ્તાઓ પર સૂઈ ગયા છે અને આનો વિરોધ કરે છે. સરકારે પ્રાઇવેટ વાહનોને કોન્ટ્રાક્ટ આપ્યો છે, વાહનો અહીંયા આવશે તો પ્રાઇવેટ સરકારે પ્રાઇવેટ વાહનને કોન્ટ્રાક્ટ નથી આપ્યો, પણ અમારા કપડા ઉતારી લીધા છે. હજી આથીને પણ અમે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ. આપ શું કહેશો, અત્યારે રસ્તા પર ઉતરી આવ્યા? હવે સરકારને જે કરવું હોય એ કરે. અમારા ઉપર એસમાં લગાડવું હોય તો એસમાં લગાડે, ધરપકડ કરવી હોય તો ધરપકડ કરે. અમે અમારી માંગને અડગશી. રાતે 0 પછી અચોક્કસની મુદત કરશું અને અમે અમારી માંગમાં અડગશી અને અમારું જે હકનું છે એ લઈને જ જંપીશું. ત્યાં લગી આને હજી આગળના આથી વધારે જલદ કાર્યક્રમ આપવા અમે તત્પર છીએ અને આ બેરી અને મૂંગી સરકારની આંખે ઉઘડાવી અને અમારું માંગ પૂરી કરે છૂટકો કરશું. તમે શું કહેશો? આ સરકારે જે અત્યારે કીધું છે કે એસટીના કર્મચારીઓ ખોટ કરે છે, પગાર પણ ન મળે,
ખોટ કરવા વાળી તમામ સંસ્થાઓને પોતાના જન્મદિવસ ઉપર ભેટ આપી દીધી છે. એસટીના કર્મચારીઓ આ કપડા વગરના થઈ જાય એવી પોઝિશન છે. એસટીના કર્મચારીની માંગણી પૂરી કરવી જ જોઈએ. હાય રે હાય. તમે શું કહેશો? તમે અત્યારે જુઓ કે મોટી સંખ્યામાં જે કર્મચારીઓ છે, આપ શું કહેશો? સાંભળો, આ સરકાર એમ કે છે કે બેટી બચાવો, બેટીને આગળ વધારો. તો આજે આ સંસ્થામાં કેટલી બેટીઓ નોકરી કરે છે. મારી દીકરી આ સરકારની દીકરી નથી. મારી પત્ની, મારા બાળકોનું આ સંસ્થા ઉપર જ નિર્ભર છે. હું ભારતીય નાગરિક નથી. આજે અમને દબાવવાની વાત કરે છે, ધમકાવવાની વાત કરે છે, ફિક્સ પગાર આપે છે, ફિક્સ પગાર વાળાને અહીંથી કાઢી મૂકવાની વાત કરે છે. અરે પ્રાઇવેટ વાહનોને કોન્ટ્રાક્ટ આપ્યો છે. પ્રાઇવેટ વાહનોને કોન્ટ્રાક્ટ આપ્યો છે. આ મારા કર્મચારીઓ, આ મારા ડ્રાઈવર કંડક્ટરો 24 કલાક આ પ્રજા માટે સેવા કરે છે. તો પ્રાઇવેટ વાળા જાણે છે વગર પગારે કોણ કામ કરે. તમે શું કહેશો? દરેક વખતે એસટી કામદારોએ સરકારને યોગ્ય સહકાર આપ્યો હોય. જ્યારે પણ દરેક બોર્ડ નિગમોને જો આ સરકાર આપી દેતી હોય તો અમે ક્યાં માય બાપ લાવીએ? બરોબર, આ સરકાર અમારી જ છે. બરોબર, દરેકને જો દરેક બોર્ડ નિગમને મળી જતો હોય તો અમારી પણ અપેક્ષા છે કે હવે લાસ્ટમાં અમને પણ આપી દેવામાં આવે. દરેક પગાર પંચ વખતે અમને લાસ્ટમાં રાખવામાં આવે. યોગ્ય સેવાઓ રાત દિવસ અમે કર્મચારીઓ રાત દિવસ તડકો છાંયો ચોમાસું દરેક ઋતુમાં અમારો કર્મચારી 10 રૂપિયાની નાઇટ પડ્યો રહે. આ એસટીમાં કોઈ સુવિધા વગર આખી રાત શિયાળાની ઠંડી ચોમાસામાં મચ્છર કાઢતા હોય અમારો કામદાર પૂરી સેવા આપે. આજ પગાર પંચમાં અમને કેમ પાછળ રાખવામાં આવે એ નથી સમજાતું. તો આપ જુઓ કે અત્યારે તમામ જે કર્મચારીઓ છે પોતાના શર્ટ ઉતારીને અત્યારે રસ્તા પર ઉતરી આવ્યા છે અને વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. સાથોસાથ જે કર્મચારીઓ છે તે અત્યારે અહીંયા રસ્તા પર સૂઈ ગયા છે અને તેઓ ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે સરકાર તેમના પ્રશ્નોનો ઉકેલ લાવે, નહીતર આથી પણ વધુ ઉગ્ર આંદોલન છે તે ટૂંક સમયમાં કરવામાં આવશે. જી બિલકુલ, અમારી સાથે જોડાયેલા રહેશો. સત્યમ, ગાંધીનગરથી અમારી સાથે કિંજલ જોડાયેલા છે. જી કિંજલ, જો ખાનગી વાહનો, ખાનગી બસો જો ત્યાં એસટી ડેપો ખાતે આવશે તો કર્મચારીઓ કેવી રીતે વિરોધ કરશે? આગળ તેમની રણનીતિ શું રહેશે? જી બિલકુલ, આપ જોઈ શકો છો કે ક્યાંક ને ક્યાંક નારાજગી છે તે જોવા મળી રહી છે. અહીંયા જે પણ લોકો છે તે લોકો એકત્રિત થઈ રહ્યા છે અને પોતાની જે વાત છે તે મૂકી રહ્યા છે. સ્પષ્ટ વાત છે કે કોઈ પણ કર્મચારી જે છે એસટીના જે જોડાયેલા છે તે અંદર બસોને નહીં આવવા દેવામાં આવે. ગેટ ઉપર આવી ગયા છે. તો બીજી તરફ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીએ. પોલીસ પણ અહીંયા આવી ચૂકી છે. સવારથી જે પોલીસની ગાડીઓ છે તે અહીંયા આવી ચૂકી છે અને ધીમે ધીમે જે પોલીસનો છે એ પણ સજ્જડ બંધ કરવામાં આવી રહ્યો છે. જે રીતની પરિસ્થિતિ ધીમે ધીમે વરસી રહી છે ત્યારે કેટલાક લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીએ કે આખરે કેમ આટલો વિરોધ છે, કેમ આટલા જે પૈડા છે થંભી ગયા છે અને કેમ આટલો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. નફા નુકસાનની વચ્ચે આ આખી ગાડી ફસાઈ છે અને પ્રજા પરેશાન છે અને તમે લોકો પણ ટસના મસ નથી થઈ રહ્યા. શું કહેશો? મેડમ, હાલ જે રૂપાણી સાહેબને જે બપોરે પ્રશ્ન કર્યો કે નુકસાન કરે છે, નુકસાન ક્યાં કરે છે? સરકારી સેવા કરે છે, દરેક ગામડેથી સેવા મળી રહે છે, એના માટેના પ્રયત્નો છે. એક વાર સરકાર કે દરેક ગામની હવે એસટી બસથી વંચિત રાખતા નથી. એક વાર વોલ્વો બસો પેસેન્જર લઈ નુકસાન કરે છે. એસી બસો હમણાં જે નવી ચાલુ કરી એ બી નુકસાન કરે અને એમને 3 લાખથી 15 લાખનું મેડિકલ બિલ થઈ જાય છે અને કામદારને 20,000 25,000 પગાર આપવામાં એમનો વાંધો છે, એ નુકસાન કરે છે. કામદાર તો રાઈટ ટાઈમ નોકરી કરે છે, સેવા કરે છે પબ્લિકની. એક વાર સેવાનો હેતુ, એક વાર નુકસાનનું. તો સેવાનું નુકસાન બંને સાથે ના ચાલે. એટલે આપને એવું માનવું છે કે જે રીતે વોલ્વો બસ મૂકવામાં આવશે તેમને જે ભાડું ચૂકવવામાં આવશે તેના કરતા જો સમસ્યાનું સમાધાન થાય તો એસટી સેવા વધુ સારી થઈ શકે છે. એક મિનિટ, મારું કહેવું છે કે બેન, આવશ્યક સેવાની અંદર સરકારે જ્યારે આ આવશ્યક સેવાની અંદર કે નફાના નુકસાનનું ધોરણ નથી જોવાનું. આપણા પ્રજાની સેવા માટે આ નિગમ ચલાવી રહ્યા છીએ. હવે અત્યાર સુધી આ લોકોને નફો નહોતો જોતો અને નફાના હવે નફો નહીં જોઈએ, સેવા જ કરવાની છે ગુજરાત નિગમની અંદર. શું કહેશો આપ? નફા નુકસાનની વચ્ચે પૈડા થંભી ગયા છે.
EMTS BRTS નુકસાન કરે છે તો બી ચલાવવામાં આવે છે, એમને 7 પે આપવામાં આવે છે, એમના હકો આપવામાં આવે છે. આ એસટી તો ગામડે ગામડે દરેક વિદ્યાર્થીઓની આમ નાગરિકોની સેવા માટે બંધાયેલી છે અને આટલી સુપર સેવા આપવાથી દરેકને રોજગાર મળી રહે છે, દરેકને સવલત મળી રહે છે. તો BRTS EMTS નફો નુકસાન એ જોવામાં નહીં આવતું ને એસટીમાં જોવામાં આવે છે. લાગી રહ્યું છે કે આનાથી ઘર્ષણ જ થવાનું છે, સમસ્યાનું કોઈ સમાધાન નથી થઈ રહ્યું. આ યોગ્ય લાગી રહ્યું છે? આજના 13 મુદ્દાઓ અમે લઈને ઉભા છીએ, એમાંથી અમારા 3 પણ મુદ્દા જો સરકાર સ્વીકારવા તૈયાર નથી તો અમારા કામદારો શું કરે એનો પ્રશ્ન સરકારને જ હલ કરવાનો છે. અને અમારા છોકરો ભણાવો કેવી રીતે આટલી મોંઘવારીમાં ખર્ચો આ 10-15 હજાર 20 હજાર નોર્મલ પગારમાં અમારા પર સરકાર આ રીતે જો દવાઈ કરે શું લાગી રહ્યું છે? આનું ક્યાંક સમાધાન થવું જોઈએ કેમ કે પ્રજા હેરાન થઈ રહી છે. સમાધાન તો મેડમ એટલું છે કે સરકાર તરફથી હકારાત્મક વલણ આવે અને કામદારોની વાત છે જે ધ્યાનમાં લેવામાં આવે તો સમાધાન નિશ્ચિત છે. માનવ સાંકળ બનાવી અને આપ જે આખું આ બંધ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો એ શું પ્રયોજન છે? બસ અમારા હકો માટે લડવાનું જ છે. અમારા હક નહીં મળે ત્યાં સુધી અમે લડવાના જ છીએ. જોઈ શકો છો કે કઈ રીતે અહીંયા જે કર્મચારીઓ છે એમાં નારાજગી છે, સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યા છે અને સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે માનવ સાંકળ બનાવવામાં આવશે અને તમામે કામ કરવામાં આવશે કે જેના કારણે આ માંગણીઓ પૂર્ણ થાય. છેલ્લા 6 મહિનાથી આ પ્રયત્નો થઈ રહ્યા હતા. આપ સીધા જે દ્રશ્યો છે જોઈ શકો છો કે કઈ રીતે લોકોની અંદર નારાજગી છે અને હવે કરી લેવાના મૂડમાં છે. જી કિંજલ, આભાર સમગ્ર જાણકારી આપવા માટે, વાતચીત કરવા માટે. તો આપને જણાવી દઈએ, ખાનગી બસ દોડાવવાના નિર્ણય અંગે એસટી યુનિયને પ્રતિક્રિયા આપી. સરકાર ઘર્ષણનું વાતાવરણ ઊભું કરી રહી છે. એસટી નિગમની આ પ્રતિક્રિયા છે. ખાનગી બસ દોડાવવાના નિર્ણય અંગે એસટી યુનિયને આ પ્રતિક્રિયા આપી છે. સરકાર ઘર્ષણનું વાતાવરણ ઊભી કરી રહી છે. એક તરફ આ કર્મચારીઓ જે છે તેઓ ટસના મસ થવા તૈયાર નથી. તેમને આ પ્રતિક્રિયા આપી છે કે સરકાર ઘર્ષણનું વાતાવરણ ઊભું કરી રહી છે અને સરકારના નિર્ણયને કારણે એસટી કર્મચારીઓમાં વધુ રોષ ભભૂકી ઉઠ્યો છે. રસ્તા પર સૂઈને તેઓ વિરોધ કરી રહ્યા છે. ખાનગી બસોને ડેપોમાં પ્રવેશવા દેવામાં નહીં આવે. તેઓ રસ્તા ઉપર સૂઈ અને તેને રોકશે, માનવ સાંકળ બનાવીને તેને રોકશે. તો સમાચારો અને અપડેટ્સ સતત તમારા સુધી પહોંચાડતા રહીશું. જોતા રહો Zee 24 કલાક.